છે તો જ આજ આપણને મળ્યું છે, આપણું જે ક્યાં ખાતું ખોલેલું છે તો જ આજ આપણને પ્રાપ્ત થયું છે, તો જ આવા આપણને મહાપુરુષો મળ્યા છે, આવા આપણને સત્સંગી ભાઈલાઓનો સથવારો મળ્યો છે. અને સારો સથવારો મળે તો સારું થાય ભાઈ. જેમ આપણે આવા મહાપુરુષોના સંગથી જો આજે આપણને એક આ રાહ મળ્યો હોય, આપણને એક આ મનુષ્ય જન્મની કિંમત સમજાણી હોય કે ભાઈ મનુષ્ય જન્મ એટલે શું છે, મોંઘો મૂલો મનુષ્ય દે વારે વારે નહીં મળવા રમવા ભાઈ તું ભજી લેને કીધા, આ મોંઘો મનુષ્ય અવતાર કીધું. આ કોઈ વારી ઘડીએ મળવાનું નથી, મહાપુરુષોનું કેવું એવું છે. બાકીના બધા અવતારો તો આપણને હાલતા ચાલતા મળવાના જ છે ભાઈ, નથી મળવાનું એવું નથી, પણ એક આ મનુષ્ય અવતાર નથી મળતો. મનુષ્ય અવતારને મહાપુરુષોએ બહુ મોંઘા મૂલો કીધો છે. પણ મહાપુરુષોએ આપણને એવું કીધું એક ભાઈ આ તમારા મહાપુરુષોએ જે કઈ સત્સંગ આપણને આપ્યો હોય એ આપણા મન માથે ટાર્ગેટ માર્યો મહાપુરુષોએ. કારણ કે આ જે કઈ રમત છે બધી મનની રમત છે. જો ભૂલું પડેલું હોય તો આપણું આ મન છે, ભવથી જો ભટકતું હોય એનું કારણ આપણું મન છે. મહાપુરુષોએ આ મન ઉપર જ ટાર્ગેટ માર્યું કે તમે તમારા મનને કબજે કરો, મનને તમે વંશ કરો, અને મનને જ્યાં સુધી તમારે કબજે નહીં થાય ત્યાં સુધી તમારો કોઈ રસ્તો તમને પૂછશે નહીં. મહાપુરુષોએ ને કે આપણે કહી છીએ કે ભાઈ આ ગુરુ થયા ચેલા થયા, ગુરુ ચેલા થયાની કોઈ વાત નથી, પણ આ તો પોતે પોતાને સમજવાની વાત છે. આ કોક મહાપુરુષોના શરણે જઈને આ મન એવું શું છે એ જાણી લેવાની વાત છે. ભાઈ મન કોને કહે છે, મન એવું છે શું, મન એવું કોઈ પદાર્થ છે, મન કોઈ કે દેખાતું તો છે નહીં, તો મન મહાપુરુષો કોને મન કહે, આ મન એવું છે શું, અને મનને જ સમજાવવાનું કહેતું, મને આવું શું કરી બેઠો, મન કોને મહાપુરુષોએ કીધું. તો મહાપુરુષોએ કોઈએ મન કીધું, કોઈએ જીવ કીધું. આ મહાપુરુષોએ મનને જ જીવ કીધો છે, જીવ કોઈ બીજા ન કીધું. જીવ એટલે અજ્ઞાન, કે મન અજ્ઞાની આપણું બની ગયું. શું કરવા અજ્ઞાની બની ગયું કે જન્મો જન્મના આપણા કર્મના ફળના હિસાબે મનને માથે પડર લાગી ગયા, એના માથે થર જામી ગયા, આપણા જ કરેલા કર્મના થર જામી ગયા છે. એટલે આ મનને કઈ હુજતું નથી, મન કબૂલ નથી કરતું. કારણ કે મન કબૂલ નથી કરતું એનું કારણ એક મનની સતત દોડ ખોજ જ છે. જ્યાં સુધી મનને પોતાના સ્વરૂપની ભાન નથી થતી એનું કારણ એ એક પોતાના કર્મ એને કઈ હુજવા દેતા નથી. જેમ એક અરીસા માથે જેમ થર જામી ગયો ને, એમાં મનની માથે આપણા કર્મનો થર જામી ગયો, એટલે આપણને કઈ આગળ ઉપર કઈ સૂઝતું નથી. પણ એને કોઈ જો ભૂસનાર મળી જાય, આ અરીસાને જો કોઈ સાફ કરનાર દેખાડી દે તો અરીસાનું કાર્ય તમારું સ્વરૂપ દેખાડવાનું જ છે. એવી જ રીતે આ તમારા મનનું કાર્ય તમારા સ્વરૂપ દેખાડવાનું જ છે. પણ આ મનને કોઈ સમજાવનાર મળી જાય, આ મનને માથે કંઈક આવા મહાપુરુષોનો આપણને હથવારો મળી જાય તો આ મન વિશેની આપણને સમજણ કરે કે મન એવું શું છે, મન આપણે કોને કહી, શું કરવા મનને ઉપદેશ મળે, આ ભજન આપણે શું કરવા કરવું પડે, કોને આપણે ભગવાન કહી છીએ, ક્યાં ભગવાન છે, કોને ભગવાન કહેવાય, કોને દેવી દેવતા કોને કહેવાય. કારણ કે આપણે જેને કંઈક ખબર નથી અને એની આપણે ખોજે ચડી ગયા. કારણ કે આપણને આપણી પોતાની નથી ખબર કે હું કોણ, પોતે પોતાના સ્વરૂપને જ આપણે જે નિહાળતા નથી તો આપણે બીજાને કેવી રીતે ઓળખી લઈએ. તો આવા મહાપુરુષના શરણે જવાથી આપણને આપણી ખોજ મળે, અને ત્યારે જ આપણે આનું સરનામું મળે એવું. ભાઈ નકે આ એમનામ સરનામું મળે એવું નથી. મહાપુરુષો આ વાતોનું સરનામું મહાપુરુષો જાણે. આપણે આ જો ગુરુ વચન લેવું પડતું હોય, ઉપદેશ લેવું પડતો હોય, ગુરુના શરણે જવું પડતું હોય, તો એનું મુખ્ય કારણ એ છે કે આનું સરનામું આ સંતો જાણે. આપણને નથી ખબર એટલે સંતોના શરણે જવું પડે, સંતોના શરણે જઈ અને આપણા નામ વચન લેવું પડે. અને મહાપુરુષોએ આપણને જે કંઈ નામ વચન આપણને આપે એ શું કરવા આપે, એ આપણા મનને કબજે કરવા માટે ભજન આપે. જે કંઈ નામ વચન આપણને મળ્યું છે એ આપણા મનને જીતવા માટેની વાત છે. જ્યાં સુધી તમારું મન ચંચળ મન છે, મન ચંચળ મન ચોડ મન હરાયું ઢોર, મનને જ્યાં મૂકો ને ત્યાં જાય. મનને એક મરકટ પણ વાંદરું પણ કહેવામાં આવ્યું, મહાપુરુષો એને વાંદરે પણ કીધું. પણ આ મનને જો કોઈ આવા મહાપુરુષનો છેડો અડી જાય તો આ જે મન માકડું છે, આ વાંદરું છે, આને મહાપુરુષના છેડા થવાથી આ વાનરમાંથી પણ હનુમાન બની શકે છે. આ રહ્યું જ મન, બીજું કોઈ મન નહીં. એટલે આવા મહાપુરુષના શરણે જવાથી આ નામ વચનની કમાણીથી, આ નામ ભજનની કમાણીથી આ મનને પોતાના સ્વરૂપની ભાન થાય અને પોતાને એક સ્થિત થવાની ખબર પડે ને કે આ મન ક્યાંય રોકાય એવું છે નહીં. કારણ કે મનની સીમા આરપાર છે. મન ત્રણ લોકમાં, જેમ નારદજી ત્રણ લોકમાં ગમન કરી શકે છે, તેવી જ રીતે આ મન પણ તમારા ત્રણ લોકની અંદર આ ગમન કરી. મન કોઈ જેવી તેવી વસ્તુ નથી, એ ઘડીકમાં આયા હોય તો ઘડીકમાં ક્યાંય ઊભું હોય. મનની આવડી તો મનની ગતિ છે. મન કોઈ જેવી તેવી હસ્તી નથી,
મન છે એ નિરંજન સ્વરૂપ છે, એ કોઈ જેવી તેવી હસ્તી નથી. મન છે એ જ કાળ પુરુષ છે, બીજો કોઈ નથી. તમને જો કંઈ ન કરવા દેતું હોય તો તમારું મન તમને કંઈ નથી કરવા દેતું. મન જ તમને કાળના મુખમાં ધક્કો મારે છે. કારણ કે આ ઉત્પત્તિ નિરંજન પુરુષની જ આ ઉત્પત્તિ છે. નિરંજન અને મહામાયાની આ રચના છે. એને ક્યાંય આગળ તમને ગતિ કરવા દેવાની વાત જ નથી. કારણ કે આ મન કોઈક વસ્તુ કબૂલ જ નથી કરતું, તમને ક્યાંથી ગતિ કરવા દે? મન ગમે તેવો હોય ને તો મન ગમે તેને ફેરવી નાખે. આ મનની એટલું મન ચંચળ મન છે. કારણ કે આ ચંચળ મનને કોઈ પદાર્થ આપવાથી આ મન સંતોષતું નથી. એટલા માટે મહાપુરુષો એનો એક હિસાબ છે. મહાપુરુષોનો એક હિસાબ કરેલો છે કે આ મનને રોકવા માટેનું કંઈક સાધન તો હોવું જોઈએ. મહાપુરુષોએ આપણને જે ભજન આપ્યું ને, જેમ મહાપુરુષોએ જે કંઈ આપણને આ ભજન આપ્યું છે, જેમ એક વાંદરું હોય તો વાંદરાને થકવાડવા માટે શું કરવું પડે? કે તો કોઈ અનુભવીએ કીધું, પૂછ્યું વાંદરું કે હેઠું તો માકડું હેઠું તો બેહતું નથી, ઘણી વાર સ્થિર રહેતું નથી, તો માકડાની એક નેહણી આપવામાં આવે કે જેથી કરીને આ નેહણીએ કદાચ સતત ચડ ઉતર કરશે ને તો કોક દીક થાકીને હેઠું બેસે. એમ મહાપુરુષો આપણને ગુરુ વચન આપેલું છે, જે કંઈ નામ ભજન આપેલું છે, આ મનને થકવાડવા માટેની વાત છે. આ મન જો થાકીને ઠરે તો હેઠું બેસે. અને ત્યારે આ વાત સમજાવી. ત્યાં સુધી હવે આ વાત સમજાવી નથી. તમે કદાચ ગમે એટલી કોશિશ કરો ને તો જ્યાં સુધી તમારું મન ન ઠરે ત્યાં સુધી આ વાત નથી ભેગી થાય એવી. કારણ કે મહાપુરુષોએ આને એક અભ્યાસ કરેલો છે. કારણ કે મનને કોઈ પદાર્થને ગમતું નથી, કોઈ પદાર્થને સ્વીકારતું નથી, હરેક પદાર્થને ઢૂંઢતું ફરે છે. અને પદાર્થ ઢૂંઢતું પોતાના સ્વરૂપને ખોજી રહ્યું છે. પોતાના સ્વરૂપનું જ્યાં સુધી પોતાને ભાન નથી થતું ત્યાં સુધી મનને શાંતિને મળતી નથી. આપણે કહી છીએ ભાઈ અમને કોક પૂછે ભાઈ કેમ છે, ભાઈ શાંતિ 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 એમ મળતી નથી મારા ભાઈ. શાંતિ જ્યારે મનને તમારા મન પોતાના સ્વરૂપની જ્યારે એને ભાન પડે એ સિવાય ક્યારે શાંતિ મળતી નથી. ત્યાં સુધી શાંતિનો અનુભવ થતો નથી. એટલા માટે મહાપુરુષોએ કીધું કે મનરૂપી મૃગલાને મારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો. મોહમ્મદ સાહેબે આપણને આવી વાત કરી કે ભાઈ મનરૂપી મૃગલાને મારો, મામદ કહે મનરૂપી મૃગલાને મારો. ક્ષત્રિયો કહે અમે શિકાર કરીએ, આ તો અનાદિનો ધર્મ છે અમારો. આવું ક્ષત્રિયો કહે કે અમે તો શિકાર કરીએ, આ તો અમારો અનાદિનો ધર્મ છે. તેમાં કીધું કે જીવને મારીને જીવ જીવાડે એમાં શું પ્રતીત તમારી, મામદ કહે મનરૂપી મૃગલાને મારો. કાં મન ઉપર સંતોએ ટાર્ગેટ માર્યો છે? મન ઉપર એટલા માટે મહાપુરુષોએ ટાર્ગેટ માર્યો છે કે મન જ એક એવી વસ્તુ છે કે ક્યાં ઠેરાતી નથી. એટલે મહાપુરુષોએ કીધું કે ક્ષત્રિયો કે આ ધર્મ, ક્ષત્રિયો એટલે કોણ? ક્ષત્રિય એટલે કોઈ જાતિની મહાપુરુષોએ વાત નથી કરી. ક્ષત્રિયો એટલે આ ભુજાની વાત કરી. આ ભુજાને ક્ષત્રિય કહેવામાં આવે છે. એટલે ભુજાને કહેવાનું એવું થાય કે ભાઈ અમે આ અમારો અનાદિનો ધર્મ છે. કોકનું લેવું દેવું, ખવાનું પીવું, આ તો અમારો એક અનાદિનો અમારો મહાપુરુષનો ધર્મ છે. એટલે પણ આપણને નથી સમજાતું. એટલે આપણને એમ લાગે કે ભાઈ ક્ષત્રિય એટલે કોઈક જાતિને કીધું છે કે ભાઈ શિકાર કરવાની વાત કરી. પણ એ શિકાર કરવાની મહાપુરુષોએ ના પાડી. એ શિકારની વાત નથી. આ તો મનરૂપી મૃગલાને મારો, મામદ કહે મનરૂપી મૃગલાને મારો રે. મહાપુરુષોએ એવું કીધું કે 5 મૃગલા 25 મૃગલી, હજારો હરણાની હાર્યું રે. શિકાર કરો તો તમે કાયાવાડીમાં કરજો, ખાલો ફરે આ સિતારો રે. મનરૂપી મૃગલાને મારો, મામદ કહે આ મનરૂપી મૃગલાને મારો રે. શું કીધું એને મોહમ્મદ સાહેબે કે 5 મૃગલા ને 25 મૃગલી. 5 મૃગલા એટલે આપણા જે કે 5 તત્વની વાત મહાપુરુષોએ કરી છે કે 5 તત્વની જે વાત કરી છે કે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, એના 5 જે વિષય રહ્યો ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આના ઉપર મહાપુરુષોએ આને મૃગલો કીધો છે. અને 25 મૃગલી એટલે એ 5 તત્વની જે વૃત્તિ છે ને એને મહાપુરુષોએ આને મૃગલીઓ કહેવામાં આવી. અને આને તમે રોકો, આને વિચારો, આને સંભાળો તો ત્યારે આ પતે હજારો હરણાની હારું, હજારો હરણાની હારું મહાપુરુષોએ એને કીધી છે કે તમારા સંકલ્પો વિકલ્પોને કીધી. આ ઘણી વાર રોકાતી નથી. તમે સેકન્ડે સતત ચાલુ જ છે, એનો પ્રવાસ સતત બંધ નથી. પણ એને જો રોકવું હોય મહાપુરુષોએ એવું કીધું કે જો તમારે આ હજારો હરણાની હારું જે કીધી તો કે શિકાર કરો તો તમે કાયાવાડીમાં કરજો. આ ઠાલો ફરે છે સિતારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો. આ શિકાર આ તમારું જો ખેતર ભેરી રહ્યો હોય, આ તમારું જો બધું રંજાડી રહ્યું હોય, આ તમારું મન જો તમારું આ કાયાવાડીને જો વિખી રહ્યું હોય, જો ભેરી રહ્યું હોય
તો એ આ મૃગલો આ સતત તમારી ભેર પાડી રહ્યો હતો, ખાલે ખાલો તમારો સિતારો ફરે, સતત ખાલે ખાલો ફરી રહ્યો. આને મહાપુરુષો કે આને વિચારો. પછી કીધું કે